બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સૌ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા આદ પર્વનો આજે 50મું કડવું। સ્વજન મિત્રો, આપણે 49મા કડવામાં જોયું કે કર્ણ દગો કરી ગુરુથી અને 2 બાણ લઈ ગુરુ ધ્યાનમાં સમાધિ લગાવવામાં પડ્યા છે। કર્ણ ક્ષત્રિય છે કે કોણ છે? કર્ણ જૂઠું બોલ્યો કે હું બ્રાહ્મણ છું, અને કર્ણ નાઠો ગુરુના ઘોડા, રથ અને આયુધ પણ લઈને નાઠેલો છે। ગુરુએ ત્યાંથી બીજા હથિયાર લીધા છે, બીજા રથ ઘોડા જોતરી, અને જ્યાં કર્ણ હતો ત્યાં ગુરુ પહોંચી ગયા હતા। અને કર્ણે કહ્યું હતું કે તમે હવે પાછા વળી જાઓ। ગુરુએ કર્ણને હણવાની વાત કરી હતી, ત્યાં સુધી આવ્યા હતા। વૈષમ્ય પાયે એની પેર બોલ્યા સુણ જન્મે જય રાય। અને આજે આપણે 50મું કડવું સાંભળીએ, તો સૌ ધ્યાનથી સાંભળજો। વૈષમ્ય પાયે એની પેર બોલ્યા સુણ જન્મે જય રાય। બળવંત બાજેજી વિસ્તારી તુજને સંભળાવું યુદ્ધ તણો મહી માય। બળવંત બાજેજી રાત્રે ત્યાં સૂઈ રહ્યા છે ને સવાર ઉગ્યું પડ્યું છે ને હવે ત્યાં શું થાય છે? કર્ણના વચન સુણ્યા એ ગુરુએ ને કોપ્યા પરમ પાર। બળવંત બાજેજી સામા સામી ધનુષ ચડાવ્યા ને કારમાં કીધા ટંકાર। બળવંત બાજેજી પછી બળવંતાએ બાણ લીધા ને મંત્ર ભણીને મારે। બળવંત બાજેજી અગણિત છૂટે બખ્તર તૂટે ને મુખથી પ્રોઢ પોકારે। બળવંત બાજેજી થાય બહુ વૃષ્ટિ કાયા ને કષ્ટી ને પડે છે પૂર્ણ પેર। બળવંત બાજેજી એ થાય બહુ વૃષ્ટિ કાયા ને કષ્ટી પડે છે પૂર્ણ પેર। બળવંત બાજેજી વડતા ન પડતા થાય છે કારમો કેર। બળવંત બાજેજી લડતા વડતા ને પાસા ન પડતા થાય છે કારમો કેર। બળવંત બાજેજી કર્ણ એવું બોલ્યો એટલે ગુરુ ખૂબ કોપ્યા છે, અને સવાર પડ્યો ત્યારે યુદ્ધ ચાલુ થયું। સામા સામા ધનુષ્ય ચડાવ્યા છે અને ધનુષ્યના ટંકાર કર્યા છે। 4 કોર ટંકારના પડઘા પડ્યા છે। એવો ખતરનાક કારમો ટંકાર કર્યો છે। મહર્ષિ પરશુરામ જે પ્રભુનો અવતાર કહેવાય છે, અને અત્યારે જે સપ્ત ચિરંજીવીઓમાં હનુમાનજીની જેમ ચિરંજીવી છે,
તેમના ધનુષ્યનો ટંકાર થયો છે અને એમના શિષ્ય કર્ણના ધનુષ્યનો ટંકાર થયો છે. થર 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 બધું કાંપવા લાગ્યું છે. બંને બળવંતોએ બાણ લીધા છે અને મંત્ર ભણીને સામસામા મારવા માંડ્યા છે. અગણિત બાણ છૂટે છે સામાસામા. બંનેને સામાસામી કાયાને ખૂબ કષ્ટી પડે છે, ખૂબ કષ્ટી પડે છે. એવી રીતે યુદ્ધ ચાલે છે, કોઈ પાછા પડતા નથી. એક દિવસ એમનો એમ યુદ્ધ કરતા 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 પૂરો થયો. એક દિવસ તો એમ જ ચાલ્યું ને એવે બીજો દિન થાય બળવંત બાજેજી. તે દિન બાજા ઘણાક ગાજા ને લાજા નહીં મન મોય બળવંત બાજેજી. ફરસુને એ ફોફા મરાવે આવી કવચની શરત બળવંત બાજેજી. નવાણું મંત્રથી 99 બાણ મારીને તોડ્યા તરત બળવંત બાજેજી. એ 99 મંત્રથી 99 કવચના બાણ મારીને તોડ્યા તરત બળવંત બાજેજી. એક દિવસ લડતા લડતા એમ ગયો, સાંજ પડવા આવી છે ત્યારે 99 મંત્રથી 99 બાણ મારીને એના કવચનો મર્મ તોડ્યો છે. હરે કવચ વિનાનો કર્ણ બન્યો ને પછી વાગવા મોડ્યો માર બળવંત બાજેજી. ગુરુ પરશુરામ એક દિવસ મથ્યા છે બાણો મારીને ત્યારે 99 કવચ તૂટ્યા છે. હવે કર્ણને માર વાગવા માંડ્યો છે. ભોક્યા ભાલોડા ગાજીને ગુરુ એને શરીરમાં અપાર બળવંત બાજેજી. એટલે કર્ણ કાયર થયો ને તરફડ્યો તે વાર બળવંત બાજેજી. પછી ગુરુએ રથિયાનો ભાગ્યો ને માર્યા 4 તોખાર બળવંત બાજેજી. તે પછી રૂવાડે વિધ્યો જીર્ણ કરે છે કા છેક બળવંત બાજેજી. એક દિવસ 99 કવચ ગુરુને તોડતા થયા છે. બીજે દિવસે કર્ણ કવચ વગરનો બન્યો છે અને એને બરાબરનો તીરોનો માર વાગવા માંડ્યો છે. અને ગુરુ પરશુરામે ભાલોનો વરસાદ કર્યો છે અને ભાલોડા ગાજીને ગુરુએ કર્ણના શરીરમાં ઠોક્યા છે. કર્ણ કાયર થઈ ગયો છે અને કર્ણ તરફડવા માંડ્યો છે. પછી ગુરુએ એનો રથ એનો ભાગ્યો ને માર્યા 4 તોખાર બળવંત બાજેજી. ગુરુએ પછી એનો રથ પણ બાણ મારીને ભાગ્યો છે અને એના 4 ઘોડા છે એને માર્યા છે. રૂવાટે કર્ણને વિંધ્યો છે, જીર્ણ થયો છે. તોય એટલો બળ્યો છે કે લડતો જ રહ્યો. ત્યારે ગુરુએ એક બાણ હાથમાં પકડ્યું છે. તે પછી રૂવાડે વિંધ્યો ને જીર્ણ કર્યો છે કા છેક બળવંત બાજેજી. તો પણ બળ્યો બાજો રહ્યો ને ગુરુએ બાણ ગ્રહ્યું એક બળવંત બાજેજી. બાણ માર્યો વજ્ર સરીખું ને વિધ્યો કર્ણનો ભુજ બળવંત બાજેજી.
એ બાણ માર્યો એને વજ્ર શરીખુને વિધ્યો કરણનો ભુજ બળવંજ બાજેજી તવય આયુધ હેઠા પડ્યા કર્ણનાને થઈ શરીરે ધ્રુજ બળવંત બાજેજી ગુરુએ પછી કીધી ગરજ નાને પૂર્ણ રે ક્રોધે ભર્યા બળવંત બાજેજી કર્ણને બરાબરના ભાલોડા ગુરુએ માર્યા છે. કર્ણ ખૂબ જીર્ણ પ્રકારે વિધાઈ ગયો છે, રૂવાટે વિધાયો છે. પછી ગુરુ એક બાણ માર્યું છે અને કર્ણનો હાથ ભાંગ્યો છે. તેના હાથમાંથી આયુધ હેઠા પડ્યા અને કર્ણ ધ્રુજવા માંડ્યો છે. ગુરુ ગર્જના કરી છે અને પૂર્ણ ક્રોધમાં ગુરુદેવ ભરાયા છે. આયુધ હેઠા પડ્યા એટલે પછી ગુરુ આગળ શું કરે છે? અરે ફરસી લીધી પરશુરામે ને રથમાંથી ઉતર્યા બળવંત બાજેજી ફરસી લીધી પરશુરામે ને રથમાંથી હવે ઉતર્યા બળવંત બાજેજી દોટ મૂકીને કોટ ઝાલી નાખ્યો કર્ણ ને ધરણ બળવંત બાજેજી એ નાખ્યો કર્ણ ને ધરણ બળવંત બાજેજી રોષ ભરેલા હૃદય બેઠા ને આણું તારું આજ મરણક બળવંત બાજેજી ગુરુદેવ પરશુરામ મહર્ષિ કર્ણના ગુરુ એમને હાથમાં ફરસો લીધો છે અને રથમાંથી ઉતર્યા છે. દોટ મૂકી છે અને કર્ણ રાજાને પકડીને ધરતી ઉપર ઢાળી દઈ અને ગુરુદેવ એની છાતી ઉપર રોષે ભરાયેલા બેઠા છે. ભાલો લઈને આજે તારું મરણ કરી દઈશ. હાથમાં ભાલો ઉગ્રામ્યો છે ગુરુદેવે. એવી રીતે અરે 2 દિન લગી યુદ્ધ જોયું નારદે જાણ્યું મરી જાશે કર્ણ બળવંત બાજેજી. આપને ખબર જ છે કે આ બધાની ડિટેલ ભગવાન સુધી પહોંચાડનાર કોણ? આપણા સૌના ચહિતા માનીતા મહર્ષિ નારદ ઋષિજી મહારાજ. એમને આ બધું જોયું છે. એમને લાગ્યું કે હવે કર્ણ મરી જશે અને આગળ કોઈ યુદ્ધમાં મજા નહીં આવે કર્ણ વગર. આ બળવંત યોદ્ધો છે એટલે હવે કંઈક પેર કરું. અરે જીવતો હશે તો કોક જગોએ લડાવવાને થશે બળવંત બાજેજી. નારદજી કહે છે કે જીવતો હશે તો વળી ક્યાંક લડાવા થશે. સતનો પુત્ર છે એમ જાણી ગયા સૂર્યની પાસે ને બોલ્યા મુખથી વચન બળવંત બાજેજી. તરત નારદજી નારાયણ નારાયણ કરતા ભગવાન સૂર્યદેવની પાસે ગયા છે. સૂર્યદેવ રવિ એ ભગવાન સૂર્યદેવનો પુત્ર છે કર્ણ. કારણ કે માતા કુંતાને ઋષિ દુર્વાસા મુનિએ જે મંત્રો આપ્યા હતા એમાં પ્રથમ એમને જ્યારે આપને શ્રોતાઓ યાદ જ હશે કે ગુરુના વચન ઉપર ભરોસો ઓછો હતો એટલે નદી કિનારે જઈને એમને જે મંત્ર ભણ્યો હતો એ સૂર્યનો મંત્ર હતો અને એ સૂર્યના મંત્રથી થયેલો કર્ણ છે. એટલે કર્ણના પિતા સૂર્યદેવ જોડે નારદજી ગયા છે. સૂર્યની જોડે જઈને બોલ્યા છે જાઓ મુકાવો ફરસુ મારે છે મરે કર્ણ તમ તન બળવંત બાજેજી. એટલે બીજે રૂપે રવિ આવ્યા ને બોલ્યા મુખથી એમ બળવંત બાજેજી. એવું નારદજીએ કહ્યું છે. ત્યારે જ સૂર્ય ભગવાન રવિદેવ બીજું રૂપ ધારણ કરી અને ત્યાં જ્યાં કર્ણ અને પરશુરામ નું યુદ્ધ થાય છે ગુરુ શિષ્યનું, ત્યાં ભગવાન સૂર્યદેવ બીજું રૂપ ધરીને રવિદેવ ત્યાં આવ્યા છે અને કહે છે મહર્ષિ પરશુરામને ઓરે મહારાજા વગર વાંકે મુજ સુત મારો
કેમ બળવંત બાજેજી, મારા પુત્રને વગર વાંકે કેમ મારો છો મહારાજ? એવું સૂર્યદેવ આવીને પરશુરામને બોલ્યા છે. હરે પરશુરામ કહે, મને પાપ લગાડ્યું માટે કરું એનો કાળ બળવંત બાજેજી. મને પાપ લગાડ્યું છે કર્ણે, મેં બ્રહ્મહત્યાનું પાપ લીધું હતું કે હવે હું કોઈ ક્ષત્રિયને ભણાવું તો મને બ્રહ્મહત્યાનું પાપ છે, અને કર્ણ ક્ષત્રિય હતો પણ બ્રાહ્મણ થઈને મારી જોડે ભણ્યો એટલે મને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે, એટલે હું હવે સૂર્યદેવ એનો કાળ કરું છું, એવું મહર્ષિ પરશુરામ બોલ્યા છે. ત્યારે સૂર્યદેવ કહે છે, સૂર્યદેવ કહે તમે એને મારો તો હું જાઉં પાતાળ બળવંત બાજેજી. એ સૂર્યદેવ કહે તમે એને મારો તો હું જાઉં પાતાળ બળવંત બાજેજી. વીરા હું પરવરું પાતાળ બળવંત બાજેજી. સૂર્યદેવ કહે છે કે હે મહર્ષિ પરશુરામ, જો તમે એને મારશો તો હું પાતાળમાં જતો રહીશ. અહીંયા સૃષ્ટિ ઉપર અને 14 ભુવનમાં મારો કારભાર બંધ કરીને હું પાતાળ ચાલ્યો જઈશ, માટે એને મારો નહીં. એટલે અવનીમાં અંધારા રહેશે ને અટવાસો સૌ આપ બળવંત બાજેજી. ઋષિ માફ કરશો, ભગવાન સૂર્યદેવ કહે છે કે અવનીમાં અંધકારું થશે, ધરતીમાં અંધકારું થઈ જશે ને તમે બધા અટવાઈ જશો. આ બધા બળવંતો બાજે છે. એટલે મિત્રો ઘડીએ ઘડીએ ભજનની ટેર લેવી પડે છે કે બળવંત બાજેજી. બધા સત્યથી ઉપર ચાલવા વાળા છે એટલે બધા બળવંતો છે. અરે અનજળની આવરદાની અટકશે તે સૌ તમને પાપ બળવંત બાજેજી. અન્ન રે જળની આવરદાની એટલે એનું આયુષ્ય ખૂટી જશે અને એનું તમને જ પાપ લાગશે, એમ સૂર્યદેવ કહે છે પરશુરામને. તવ પરશુએ એમ વિચાર્યું, ક્યાં લઉં આખા વિશ્વનું પાપ બળવંત બાજેજી. પરશુરામે મનમાં તરત વિચાર કર્યો છે. ક્રોધના આવેશમાંથી થોડા ઊંડાણમાં ઉતરી ક્રોધ મૂકી દઈ બે ઘડી અને વિચાર કર્યો છે કે જો હું નહીં માનું તો આખા વિશ્વનું હું પાપ લઈશ, માટે શું કરવું છે પાપ લઈને, એમ પરશુરામ ગુરુજીએ વિચાર્યું છે. હરે રોષમાં રૂઠ્યા ને ઉપરથી ઉઠ્યા, દીધો કર્ણને શ્રાપ બળવંત બાજેજી. પરશુરામ ત્યારે એકદમ રોષ કરી અને ઉઠ્યા છે. વિશ્વનું પાપ નથી લેવું એટલે ઉઠીને સીધો પરશુરામજી શ્રાપ આપે છે. હવે કર્ણને કેવો શ્રાપ આપે છે? જ્યાં 2 દિન યુદ્ધ કરે ત્યાં તારો રથ ચક્ર ભૂમિ ગળશે બળવંત બાજેજી. જ્યાં 2 દિન યુદ્ધ કરે ત્યાં તારો રથ ચક્ર ભૂમિ ગળજો બળવંત બાજેજી. બીજે દિવસે ને ત્રીજે પહોરે પ્રાણ જ તારા અટળ વળજો બળવંત બાજેજી. એમ કહીને ઉઠીને ગુરુ પરશુરામે શ્રાપ આપ્યો છે કે જા કર્ણ, તું 2 દિવસ સુધી જેની સાથે યુદ્ધ કરશે, ત્યારે બીજો જ્યારે દિવસ પૂરો થશે ત્યારે તારો જે રથ હશે તારે ઉભો રહેવાનો, એ રથનું એક પૈડું એક ચક્ર ભૂમિમાં ઘૂસી જશે, ગળી જશે ધરતી માતા. અને બીજા દિવસે જ્યારે ત્રીજો પહોર થશે ત્યારે તારો પ્રાણ ટળવળશે, એવો ગુરુએ શ્રાપ આપ્યો છે અંતરથી. એમ કઈ જઈને રથે બિરાજ્યા, ભૂલ્યા લેવાના 2 બાણ બળવંત બાજેજી. ગુરુદેવે અંતરથી શ્રાપ આપી દીધો કર્ણને, અને ગુરુદેવ મહર્ષિ પરશુરામ બ્રહ્મર્ષિ પરશુરામ રથે બિરાજ્યા છે. પણ પેલા જે 2 બાણ મંત્રીને એમને કર્ણને આપ્યા હતા, કર્ણના મૃત્યુનું બાણ અને જો પાંડવોનો પક્ષ કરીને દ્વારકા વાળો જો આવે તો એમના મૃત્યુના એ 2 બાણ પરશુરામ ભૂલી ગયા છે. હવે શું થાય છે આગળ?
સૂતને છોડાવીને સૂર્ય નારાયણ થયા અંતર ધ્યાન બળવંત બાજેજી. સૂર્યદેવનું કામ પૂરું થયું એટલે એ તો એમના પુત્રને છોડાવીને તરત એમનું રૂપ અદૃશ્ય કરીને પાછા પોતાની સ્થાનમાં જતા રહ્યા છે, અંતર ધ્યાન થયા છે. પછી કર્ણ રાય ચાલ્યા ને જાય હસ્તિનાપુર. જાતા જાતા વલ્લભ વદે ને ઈચ્છાયુપની ઉર. હવે કર્ણને ત્યાંથી હસ્તિનાપુર જવા કર્ણ રવાના થયા છે. રાજા કર્ણ જાતા જાતા એમની શું ઈચ્છા ઉપજે છે અને આગળ શું થાય છે તે આપણે બધા 51માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારા સર્વ શ્રોતાઓને, આ યુટ્યુબના માધ્યમથી મને સાંભળનાર સર્વે ભાવિક ભક્તજનોને ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય જય શ્રી રણછોડ.